સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જીવલેન કેમિકલ્સથી તૈયાર થતું ડીસાનું નકલી ઘી, પ્રજાના આરોગ્ય સાથે રમત રમતા ઝેરના સોદાગરો સામે તંત્રના મૌન પર ઉઠતા સવાલો। ડીસામાં પ્રથમ વરસાદે જ તંત્રના પ્રી મોન્સૂન દાવાઓની ખોલી પોલ। વિસ્માર ગણેશપુરા અજાપુરા માર્ગ પર જીવના જોખમે મુસાફરી કરતા માસૂમ બાળકો અને સ્થાનિકો। સંસદમાં સનાતન સંસ્કૃતિ અંગે કથિત ટિપ્પણીથી ભડક્યો સંત સમાજ। સાંસદો સામે કાર્યવાહીની માંગ સાથે દેશવ્યાપી આંદોલનની ચીમકી। બહેનના ઘરે 25 વર્ષે કુખે પુત્ર રત્ન ખીલતા ભાઈનો હરખ ન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં મોટા પાયે ચાલી રહેલા નકલી ઘીના કાળા કારોબાર અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા ગંભીર જોખમ અંગેનો આ ખાસ અહેવાલ। સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં અત્યારે નકલી ઘી બનાવતા તત્વોનો ભારે રાફડો ફાટ્યો છે અને આ નરાધમો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરી રહ્યા છે। શુદ્ધ ઘીના નામે બજારમાં વેચાતું આ પ્રોડક્ટ વાસ્તવમાં ઘી નથી, પણ અત્યંત હાનિકારક કેમિકલ, પ્રતિબંધિત ડાલડા ઘી, હલકી ગુણવત્તાનું પામ તેલ તેમજ ઔદ્યોગિક શ્રેણીના જાનલેવા રંગો અને ફ્લેવરનું એક જીવ લેવું મિશ્રણ છે। ડીસાના ખૂણે ખૂણે અને જીઆઈડીસી જેવા વિસ્તારોમાં આ નકલી ઘી બનાવવાના ગેરકાયદે ગોદાઉનો અને ફેક્ટરીઓ ધમધમી રહી છે। ડીસા જીઆઈડીસીમાં શંકર બેકરી પાસે સંજય અમૃતલાલ પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડના નામે, તો રિંકુ ગેસ સામે નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા હાસ્ય, માહી સરસ અને અવસર બ્રાન્ડના નામે આ નકલી ખેલ ચલાવી રહ્યા છે। શ્રીરામ ટોકીઝ પાસે અંકુર મોદી અને રવિ મોદી દાવત બ્રાન્ડના નામે, જ્યારે રેલવે સ્ટેશન ફાટક પાસે સંજય બાબુલાલ મોદી જયવર્ધન અને જય નામથી ઝેર પીરસી રહ્યા છે। આટલું જ નહીં, રાહુલ રતિલાલ મોદી સ્વાસ્તવત બ્રાન્ડ, જીઆઈડીસીમાં નિખિલ મંડપ બાજુમાં જિગ્નેશ જગદીશ મોદી ગાય ઘી અને જલારામ ગૌશાળા પાસે સાગર મોદી ગૌમુખ તથા કવિરાજ બ્રાન્ડ બનાવીને વેચાણ કરી રહ્યા છે। રેલવે સ્ટેશન માલ ગોડાઉન રોડ પર પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા સુગંધ અને સંયમ બ્રાન્ડ, અશ્વિન મોદી માવજત બ્રાન્ડ તેમજ રિશાલા બજારમાં વસંત ઈશ્વરલાલ મોદી માલવ બ્રાન્ડના નામે આ ઘાતક નકલી ઘીનું ઉત્પાદન કરીને જનતાના પેટમાં કેમિકલ ઠાલવી રહ્યા છે। આ આખું લિસ્ટ ડીસામાં નકલી ઘીનું ઝેર બનાવી રહેલા આ તત્વોના નામ અને સરનામા સાથે ખુલ્લું પડ્યું હોવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે મૌન ધારણ કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે। તંત્રની અત્યંત ઢીલી અને નબળી નીતિના લીધે જ આ ભેળસેળિયા તત્વો સામે આજ દિન સુધી એવી કોઈ કડક કે દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરવામાં જ નથી આવી કે જેનાથી આ કાળા કારોબાર પર લગામ લગાવી શકાય। તંત્ર માત્ર નામમાત્રનો દંડ ફટકારીને સંતોષ માની લે છે અને આ પાપીઓ દંડની મામૂલી રકમ ભરીને બમણી શક્તિ અને વધુ આક્રમકતાથી નકલી ઘી બનાવવાનો ધંધો ફરી શરૂ કરી દે છે। આ કેમિકલયુક્ત નકલી ઘી આરોગવાથી લોકો કેન્સર, હૃદયરોગ અને લીવર કિડનીની ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે। શું તંત્ર કોઈ મોટા અણબનાવ કે જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? સામાન્ય નાગરિકોના જીવ સાથે રમત રમતા આ મિલવઠાખોરો સામે કેમ કડક પાસા કે ફોજદારી ગુના નોંધવામાં આવતા નથી? ડીસાની જનતા હવે આ ઝેરના સોદાગરો સામે સખતમાં સખત દંડાત્મક પગલાં ભરીને આખું નેટવર્ક નેસ્તનાબૂદ કરવાની માંગ કરી રહી છે। ડીસામાં ખાદ્ય પદાર્થોમાં તેલ હોય, ઘી હોય, ઘણા બધું છે। સૌથી વધારે જો ભેળસેળ થતો હોય ને તો મારું માનવું છે કે ડીસામાં જ થાય છે અને આ ભેળસેળ દૂર કરવા માટે સરકારે અને કાયદામાં સુધારો કરવો જોઈએ
જો કાયદામાં સુધારો નહીં કરવામાં આવે અને આવી રીતના જે અસામાજિક તત્વો છે એમને જો છોડી મેળશો તો એમને વળી ફરીથી તક મળશે તો ફરીથી ના કરશે. એટલે ડીસામાં ખૂબ જ પ્રમાણમાં ભેળસેળ હોય, તેલમાં હોય, ઘીમાં હોય, શાકભાજીમાં પણ હવે તો ભેળસેળ થવા મળ્યો છે. અંદર પેલા નોસીન અને બધી વસ્તુમાં ડીસામાં ઘણો બધો ભેળસેળ છે. એમ આમાં કાયદામાં થોડોક બદલાવ લાવી અને એવી સજા કરવી જોઈએ કે એ બીજી વખત છૂટી જ ના, બીજી વખત ભેળસેળ કરી નાખી. સ્થાનિક તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હવે માત્ર દંડ ફટકારવાની નાટકબાજી બંધ કરીને આ તમામ નકલી બ્રાન્ડના ગોડાઉનો સીલ કરવા પડશે અને ગુનાહિત કાવતરું રચવા બદલ સંબંધિત તમામ તત્વો સામે કડક કાનૂની કલમો હેઠળ કાર્યવાહી કરવી પડશે, જેથી ડીસાના નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. થરાદના વાડિયા ગામે બનેલી લૂંટની સનસનાટીભરી ઘટનામાં આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર કાવતરાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામે તાજેતરમાં બનેલી ચકચારી લૂંટની ઘટનામાં પોલીસને મોટી સફળતા સાંપડ્યા બાદ હવે તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે. લૂંટના આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓને સાથે રાખીને થરાદ પોલીસે ઘટનાસ્થળે જઈને સમગ્ર બનાવનું ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે આયોજનબદ્ધ રીતે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, કયા માર્ગેથી પ્રવેશ કર્યો હતો અને લૂંટ ચલાવીને કઈ તરફ ભાગી છૂટ્યા હતા, તે તમામ બાબતોનું પોલીસે સ્થળ પર જઈને ઝીણવટભર્યું પંચનામું કર્યું હતું. આ રિકન્સ્ટ્રક્શનની કામગીરી વેળાએ વાડિયા ગામે સ્થાનિક લોકોના મોટા લોકટોળા ઉમટી પડ્યા હતા, જેને પગલે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક અને ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો. સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવનાર આ લૂંટ કેસમાં આરોપીઓએ અન્ય કોઈ ગંભીર ગુના આચર્યા છે કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે. આ ઘટનાનું સફળ રિકન્સ્ટ્રક્શન કરાવીને પોલીસે મજબૂત પુરાવા એકઠા કર્યા છે, જેથી આરોપીઓને કોર્ટમાં કડક સજા અપાવી શકાય અને વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. દાંતીવાડા તાલુકાના વાછોલ ગામે થયેલી રાત્રિ ઘરફોડ ચોરીના બનાવમાં પાંથાવાડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને એક આરોપીની અટકાયત કરી ₹22,595નો ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા વાછોલ ગામે તાજેતરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવીને ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સનસનાટીભર્યા બનાવ અંગે ફરિયાદ નોંધાતા જ પાંથાવાડા પોલીસ મથકની ટીમે તાત્કાલિક ચોરીનો ભેદ ઉકેલવા ચક્ર ગતિમાન કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી, તેમજ પોતાના ખાસ ખાનગી બાતમીદારોને સક્રિય કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંથાવાડા પોલીસે સફળતાપૂર્વક દરોડો પાડીને ચોરીમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધાકડ ધરપકડ કરી લીધી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આ ચોરીના ગુનામાં અન્ય 3 કિશોરોની સંડોવણી હોવાની વિગતો પણ બહાર આવી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો તમામ સામાન અને મુદ્દામાલ વિધિવત રીતે જપ્ત કર્યો છે. પાંથાવાડા પોલીસની આ બહાદુરીપૂર્વકની અને વીજળીક ઝડપે કરાયેલી કામગીરીને પગલે પંથકના ગુનેગારો અને તસ્કરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સ્થાનિક પ્રજાએ પણ પોલીસની પ્રશંસનીય કામગીરીને બિરદાવી છે. આ ચોરીના કેસમાં સંડોવાયેલા અન્ય સગીરો અંગે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરીને પોલીસે સમગ્ર પંથકમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવ્યું છે, જેથી ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓ અટકાવી શકાય. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા આયોજન બેઠક યોજાઈ, જેમાં 9 થી 15 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય ભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવાની રૂપરેખા જાહેર કરાઈ. પાલનપુરના ચડોતર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના આગેવાનોએ જાહેરાત કરી હતી કે આ વર્ષે ત્રિરંગા એક ઉત્સવ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ અઠવાડિયા સુધી દેશભક્તિના કાર્યક્રમો, જનજાગૃતિ અભિયાન અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનું મુખ્ય આકર્ષણ પાલનપુરમાં યોજાનારી ભવ્ય ત્રિરંગા યાત્રા રહેશે, જેમાં 10,000થી વધુ લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે પદયાત્રામાં જોડાઈને દેશપ્રેમનો સંદેશ આપશે. આ ઉપરાંત 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિને જિલ્લાનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી યુવક યુવતીઓના હસ્તે ધ્વજવંદન વિધિ કરાવવાનો વિશેષ અને ગૌરવપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ત્રિરંગા યાત્રાના જિલ્લા સંયોજક હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે યુવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને ત્રિરંગા પ્રત્યે ગૌરવની લાગણી વધુ મજબૂત બને તે માટે જિલ્લાના દરેક ઘેર ત્રિરંગો લહેરાય તે માટે કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ દેશભક્તિના ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આયોજનને સફળ બનાવવા માટે ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવથરાદ જિલ્લાના ભાચલી ગામમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે ગ્રામજનોએ એકઠા થઈને તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે. વાવ તાલુકાના ભાચલી ગામમાં દર ચોમાસે ભરાતા વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ વર્ષે પણ ચોમાસા દરમિયાન ગામના પ્લોટ વિસ્તારમાં તેમજ સમગ્ર ગામમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા લોકોને ઘરોની બહાર નીકળવું કે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ પાલિકા કે તાલુકા તંત્ર દ્વારા તેના કાયમી નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. આ જટિલ સમસ્યાથી કંટાળેલા ભાચલી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈને વાવ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ગ્રામજનોએ મામલતદાર સમક્ષ એક સૂરે માંગ કરી છે કે ગામમાં ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને દર વર્ષે ઊભી થતી આ સમસ્યાનો કોઈ કાયમી અને સચોટ ઉકેલ લાવવામાં આવે. જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. ભાચલી ગામમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. પ્લોટ વિસ્તાર પાણીથી ગરકાવ છે. ખેતરોમાં જવાના રસ્તા પણ બ્લોક થઈ ગયા, જેથી ખેડૂતો પણ જે પશુપાલન સાથે અને પોતાની કુટુંબ કબીલા સાથે જે ખેતરોમાં રહે છે એમને જવા આવવા માટે, દૂધ ભરાવવા માટે, કોઈ નાની મોટી બીમારીમાંથી ઘરે જવા આવવા માટેને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં ગામના લોકો છે. તો આ પાણીનો કાયમી નિકાલ થાય અને પાણીનું વેણની જગ્યાએ ચાલુ થાય અને પાણી વધુ પડતું જે ગામમાં ગરકાવ થાય છે એ ન થાય અને એનો કંઈ કાયમી નિકાલ આવે એના માટે અમે આજે માનનીય શ્રી આપણે મામલતદાર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવા માટે ગામના સરપંચશ્રી બધા ગ્રામજનો અત્રે મામલતદારમાં ભાચલી ગામથી સૌ બધાય. સ્થાનિક તંત્ર દ્વારા ભાચલી ગામની આ વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે નિકાલની કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત અહેવાલ બાદ દાંતા તંત્ર દોડતું થયું છે અને અંબાજી ભાદરવી પૂનમના મેળા પહેલા જ રસ્તાના ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના પ્રવેશદ્વાર સમાન દાંતામાં બસ સ્ટેન્ડથી લઈને મુખ્ય બજાર સુધીના માર્ગો પર પડેલા મોટા મોટા ખાડાઓને કારણે સ્થાનિકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જનહિતમાં અહેવાલ પ્રસારિત કરીને તંત્રની બેદરકારીને ઉઘાડી પાડવામાં આવી હતી. આ અહેવાલની ધારદાર અને વ્યાપક અસર જોવા મળી છે. બીકે ન્યૂઝના અહેવાલ બાદ ઊંઘતું વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને દાંતા બસ સ્ટેન્ડથી બજાર સુધીના તમામ નાના મોટા ખાડાઓને યુદ્ધના ધોરણે પૂરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે. આ કામગીરી થવાથી આગામી સમયમાં યોજાનારા વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓ અને યાત્રાળુઓને મોટો કષ્ટમુક્ત અને આરામદાયક માર્ગ મળશે. તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાતા પંથકના લોકોએ બીકે ન્યૂઝનો આભાર માન્યો હતો. જોકે સ્થાનિક રહીશો અને વેપારીઓની અગ્રણી માંગ છે કે આ માત્ર તાત્કાલિક સમારકામ પૂરતું સીમિત ન રહેતા અહીં કાયમી ડામર રોડ બનાવવામાં આવે તેમજ બજાર અને સ્ટેન્ડ વિસ્તારમાં બહેનો માટે શૌચાલયની યોગ્ય સુવિધા ઊભી કરવામાં આવે. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ તંત્ર દ્વારા લેવાયેલા આ ત્વરિત પગલાંથી યાત્રાળુઓને મોટી રાહત મળશે, પરંતુ હવે જોવાનું એ છે કે તંત્ર સ્થાનિકોની કાયમી ડામર રોડ અને મહિલા શૌચાલયની માંગણી ક્યારે પૂર્ણ કરે છે. સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાતા. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં પ્રથમ વરસાદે જ તંત્રના પ્રી મોન્સૂન દાવાઓની ખોલી પોલ. બિસ્માર ગણેશપુરા અજાપુરા માર્ગ પર જીવના જોખમે મુસાફરી કરતા માસૂમ બાળકો અને સ્થાનિકો. સંસદમાં સનાતન સંસ્કૃતિ અંગે કથિત ટિપ્પણીથી ભડક્યો સંત સમાજ. સાંસદો સામે કાર્યવાહીની માંગ સાથે દેશવ્યાપી આંદોલનની ચીમકી. બહેનના ઘરે 25 વર્ષે કુખે પુત્ર રત્ન ખીલતા ભાઈનો હરખ ન માર્યો. રામદેવરાની કઠિન દંડવત યાત્રાએ નીકળેલા ભાઈમાં દેખાઈ પ્રેમ અને આસ્થાની પરાકાષ્ઠા. તો
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. સંસદમાં સાધુ સંતો અને સનાતન સંસ્કૃતિ વિશે કરાયેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીઓને પગલે બનાસકાંઠાનો સંત સમાજ અને હિન્દુ સંગઠનો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. દેશની સંસદમાં સાધુ સંતો, ભગવાન અને સનાતન સંસ્કૃતિ અંગે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને બનાસકાંઠા જિલ્લાના સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વિવાદને પગલે પાલનપુરના શ્રી વિશ્વ હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે સનાતન સમાજના સાધુ સંતો તેમજ હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ બેઠકમાં સંસદમાં થયેલા નિવેદનો પ્રત્યે સખત વિરોધ દર્શાવ્યા બાદ સંતો અને આગેવાનોનો મોરચો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને પોતાનો આક્રોશ ઠાળવ્યો હતો. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે સનાતન સંસ્કૃતિ અને સંતોનું અપમાન કરનાર સંબંધિત સાંસદો સામે તાત્કાલિક અસરથી FIR નોંધીને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવી ટિપ્પણી કરતા વિચાર કરે. આજ પૂરા ભારત વર્ષના સનાતની ધર્મના બધા જ વર્ગોના સંતો અને સમાજ બહુ જ દુઃખી છે. એક વ્યક્તિ સંસદને અંદર જવાબદાર સંસદનો વ્યક્તિ સનાતન ધર્મનું જો અપમાન કરી શકતો હોય તો આ સનાતન ધર્મ સહન કરી શકે નહીં. આજ એને કર્યું, કાલે બીજો પણ કરી શકે છે. અમારો સખ્તમાં સખ્ત એનો વિરોધ છે. એવા વ્યક્તિને ખરેખર સજા થવી જોઈએ, એમનું સભ્યપદ રદ થવું જોઈએ, એવી અમારી બધા સંતોની માંગણી છે. આજ આટલા બધા દુઃખી છીએ અમે, સનાતન ધર્મના સંતો પણ આજ દુઃખી છીએ
કે આવા વ્યક્તિઓને આપણે ચૂંટીને કેમ મૂકતા હશે? જે વ્યક્તિ ધર્મને જો ભાન નથી હોતું, એવા ધર્મને પણ જાણતો ન હોય એવા વ્યક્તિને ત્યાં મૂકે અને આવા વ્યક્તિનો ખરેખર રાજીનામું લેવા જવું જોઈએ અને આવા વ્યક્તિને સંસદની અંદર રહેવાનો કોઈ પણ અધિકાર નથી. કોઈ પણ ધર્મનું અપમાન કરવું એ અમારા માટે અને આપણા હિન્દુસ્તાન માટે કલંકરૂપ છે. આવેદનપત્ર પાઠવ્યા બાદ સંત સમાજે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસદ જેવા પવિત્ર મંચ પરથી કરવામાં આવેલી આવી બિનજવાબદાર ટિપ્પણીઓથી દેશના કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. આથી માત્ર કાનૂની કાર્યવાહી જ નહીં, પરંતુ સંબંધિત સાંસદોનું સંસદ સભ્યપદ પણ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે. જો સરકારી તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને સત્વરે પગલાં ભરવામાં નહીં આવે તો આ મુદ્દે આવનારા દિવસોમાં રાજ્યવ્યાપી અને દેશવ્યાપી આંદોલન છેડવાની ચિંતનજનક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આપણે હમણે વર્તમાન કાળમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુભાઈ યાદવ, જે બિલકુલ ચરિત્રહીન વ્યક્તિ છે અને અપરાધિક પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે, એ રાવણનો વેશ કરીને સાધુના કપડાં પહેરીને જેમ સીતા માતાને રાવણ ભગવા કપડાં પહેરીને હરણ કરી ગયો, એવી રીતે એમને સંસ્કૃતિનું હરણ કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે, સાધુ સંતોનું અપમાન કર્યું છે. એટલે માટે સંપૂર્ણ હિન્દુસ્તાન, સાધુ સંતો, સનાતન ધર્માવલંબીઓ બધા જ બાબતમાં રોષે ભરાયેલા છે અને કેન્દ્ર સરકારને અને રાષ્ટ્રપતિ મહોદયને એક્શન લઈને એનો સંસદપદ રદ કરવો જોઈએ અને એને કાયદેસર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી સનાતન ધર્મ જે રોષ વ્યાપેલું છે તે ઓછો થાય. અમે ખાસ કરીને અનુરોધ કરીએ છીએ કે પપ્પુ યાદવનું સંસદ પદ રદ કરીને એના પર કાર્યવાહી થવી જોઈએ. બનાસકાંઠાના સંત સમાજ દ્વારા આપવામાં આવેલા આ આકરા અલ્ટિમેટમ બાદ હવે તંત્ર દ્વારા સંબંધિત સાંસદો સામે કેવા પ્રકારના કાનૂની પગલાં લેવામાં આવે છે તેના પર સમગ્ર દેશના સનાતનીઓની નજર ટકેલી છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં પ્રાથમિક શાળાના 12 જેટલા જર્જરિત ઓરડા તોડી પાડ્યા બાદ નવા ન બનાવવામાં આવતા 500થી વધુ માસૂમ બાળકો ખુલ્લા પતરાના શેડ હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. રાજ્ય સરકાર એક તરફ સૌ ભણે સૌ આગળ વધેના મોટા દાવાઓ કરીને શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના બણગા ફૂંકી રહી છે, પરંતુ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના આ દાવાઓની તીખી પોલ ખોલતો કિસ્સો દાંતીવાડા ખાતેથી સામે આવ્યો છે. દાંતીવાડાની મુખ્ય પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં 500થી વધુ ભૂલકાઓ પોતાના ભવિષ્યના સપનાઓ સેવીને અભ્યાસ કરવા માટે આવે છે. આ શાળામાં આવેલા 12 જેટલા વર્ષો જૂના વર્ગખંડો 1 વર્ષ અગાઉ અત્યંત જર્જરિત થઈ ગયા હતા અને ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન સ્લેબના પોપડા ખરવાની ગંભીર ઘટના બની હતી. આ બનાવ બાદ શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા આ તમામ 12 ઓરડાઓને કંડમ જાહેર કરીને ઉતારી લેવામાં આવ્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે ઓરડા તોડી પાડ્યા બાદ તંત્ર જાણે નવું મકાન બનાવવાનું સાવ ભૂલી જ ગયું હોય તેમ એક આખું વર્ષ વીતી જવા છતાં અહીં કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી. પરિણામે ઉનાળાનો ધગધગતો તાપ હોય કે ચોમાસામાં ખાબકતો ધોધમાર વરસાદ, નાના બાળકો મધ્યાહન ભોજન માટે બનાવેલા પતરાના ખુલ્લા શેડ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. ઓરડાના અભાવે ચોમાસાની ઋતુમાં પાણી ટપકવાની અને પવન સાથે પાણીના છાંટા આવવાની મોટી મુશ્કેલી ઊભી થાય છે, જેના કારણે બાળકોના આરોગ્ય અને અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે. આ ગંભીર સમસ્યાને લઈને શાળા પ્રશાસન, વાલીઓ અને સ્થાનિક ગ્રામજનોએ તાલુકા કક્ષાએથી લઈને ગાંધીનગર સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી સુધી અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે, છતાં પણ ઘોર નિંદ્રામાં ઝડપાયેલા શિક્ષણ વિભાગના કાન સુધી પાપડિયા પટાઈ નથી. સ્થાનિકો અને વાલીઓમાં તંત્રની આ ઘોર અણઆવડત અને નિષ્ક્રિયતા સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. બાળકો ભણવા માંગે છે અને શિક્ષકો ભણાવવા તૈયાર છે, પણ બેસવા માટે છત જ ન હોય તો શિક્ષણ કઈ રીતે મેળવવું એ મોટો સવાલ છે. ત્યારે શિક્ષણ વિભાગની આ લાપરવાહીનો ભોગ બની રહેલા માસૂમ વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે એક જ આશા રાખીને બેઠા છે કે વહેલી તકે આ પાકા ઓરડાઓનું નિર્માણ કામ શરૂ કરવામાં આવે. અમારી દાંતીવાડા પે કેન્દ્ર શાળામાં 12 રૂમો ડેમેજ થયેલા, જે સંદર્ભે ગઈ સાલ સપ્ટેમ્બર મહિનામાં છતના પોપડા પડેલા અને બાળકોનો અદ્ભુત બચાવ થયેલો. એટલે સરકારશ્રીએ 12 રૂમ અમારી શાળાના ડેમેજ જાહેર કરેલા છે અને ત્યારબાદ જે પ્રોસેસ કરવાની હતી, રૂમ ઉતારવાની, હરાજીની, એ બધી પ્રોસેસ કરીને અમે રૂમો ઉતારી લીધા છે. એટલે આ પ્રોસેસ થઈ લગભગ 1 વર્ષ જેવો સમય થઈ ગયો અને જાણવા મળતી માહિતી મુજબ રૂમો 12 મંજૂર પણ થયા છે. એ સંદર્ભે સોઇલ ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, પણ હજી સુધી રૂમ
બાંધકામનું કામ ચાલુ થયું નથી, જેથી બાળકોને બેસવામાં અમારે બહુ તકલીફ પડે છે. અમારી શાળાની અંદર 2 શિફ્ટ કરેલી છે. ટોટલ રૂમ 4 અત્યારે બેસવા માટે છે, જ્યારે 500 જેટલા બાળકો અમારી શાળામાં નોંધાયેલા છે. એટલે અમે 2 પાળી કરી લઈ, કારણ કે રૂમો અમારી પાસે અવેલેબલ અત્યારે નથી બેસાડવા માટે. એટલે 6 થી 8ના બાળકો સવારે આવે છે અને 1 થી 5ના બાળકો બપોરે આવે છે. સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળા પણ અહીંયા ચાલે છે, જેનું પણ હજી બાંધકામ પૂર્ણ થયેલ ન હોવાથી અમે એનો પણ આ કેમ્પસમાં જ બેસે છે. એટલે બાળકોને બેસવા માટે બહુ તકલીફ પડે છે. ચોમાસાની સિઝન હોય, બાળકોને શેડના છત નીચે બેસાડવા પડે છે, જેથી શિક્ષણ કાર્યમાં કરવામાં અને બાળકોને અભ્યાસ કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે. ઘણો વરસાદ હોય ત્યારે બાળકોના દફતર પણ પલળી જાય છે, એમના જે પુસ્તકો હોય એનું પણ એ બગડે છે. એટલે જો વહેલી તકે રૂમોનું બાંધકામ શરૂ કરવામાં આવે તો અમારા બાળકોને એમ કે આગળ પડશે નહીં અને જલ્દી સારું શિક્ષણ કાર્ય થઈ શકશે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દાંતીવાડા પ્રાથમિક શાળાના નવા ઓરડાઓ મંજૂર કરીને તેનું બાંધકામ શરૂ કરવામાં આવે, જેથી માસૂમ બાળકોને હાડમારીમાંથી મુક્તિ મળે અને તેમનું ભવિષ્ય રોળાવતા અટકે. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. ધાનેરા તાલુકાના પ્રકૃતિ પ્રેમી સામાજિક આગેવાન નારણભાઈ ચૌધરીએ પોતાના જન્મદિવસે 7 ગામોની 15 આંગણવાડી અને 2 પ્રાથમિક શાળાઓના બાળકોને પાણીની બોટલો વિતરિત કરી સેવા કાર્ય કર્યું છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા માટે અવારનવાર દાતાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવતી હોય છે. આ જ શ્રેણીમાં ધાનેરા તાલુકાના થાવર ગામના નિવાસી અને જાણીતા સામાજિક આગેવાન નારણભાઈ ચૌધરીએ ભારતીય સંસ્કૃતિના ઉમદા સંસ્કારો સાથે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે. નારણભાઈ ચૌધરી પ્રકૃતિ સેવા ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહે છે અને આખું વર્ષ સરકારી શાળાના ગરીબ તથા જરૂરિયાતમંદ બાળકોની મદદ માટે તત્પર રહેતા હોય છે. આ વખતે તેમણે પોતાના જન્મદિવસે કોઈ ખોટો ખર્ચ કરવાના બદલે પોતાના ગામ ઉપરાંત આસપાસના અન્ય 7 ગામોની મળીને કુલ 15 આંગણવાડી કેન્દ્રો અને 2 પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને વોટર બેગ એટલે કે પાણીની બોટલ આપવાનું સુંદર આયોજન કર્યું હતું. મોટાભાગે આંગણવાડી કેન્દ્રોમાં નાના બાળકો માટે પીવાના શુદ્ધ પાણીની યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળતો હોય છે, જ્યારે બીજી તરફ નાના ભૂલકાઓને વોટર બેગ ખૂબ જ પ્રિય હોય છે. બાળકો નાના બાલ મંદિર કે શાળાએ આવે ત્યારે તેમની સાથે સ્વચ્છ પાણી રહે અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તેવા શુભ આશયથી આ અનોખી ભેટ આપવામાં આવી છે. બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થતા સામાજિક અહેવાલોથી પ્રેરાઈને તેમણે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. નારણભાઈ ચૌધરીએ જન્મદિવસને ભૌતિક આડંબર વગર માત્ર સેવા અને પુણ્યના કામમાં જોડીને સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. નારણભાઈ ચૌધરીના આ ઉમદા કાર્યથી આંગણવાડીના નાના ભૂલકાઓના ચહેરા પર સુંદર સ્મિત રેલાયું છે અને સમગ્ર ધાનેરા પંથકમાં તેમના આ સેવાકીય અભિગમની ભારે પ્રશંસા થઈ રહી છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. વાવથરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ગરાબડી ગામે જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્માએ ઓચિંતી મુલાકાત લઈને શૈક્ષણિક અને પંચાયતી વ્યવસ્થાની રૂબરૂ સમીક્ષા કરી હતી. વાવથરા જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્મા અચાનક સુઈગામ તાલુકાના ઘરાબડી ગામે આવી પહોંચતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ સીધો જ ગ્રામજનો સાથે સંવાદ સાધીને ગામના પ્રાથમિક પ્રશ્નો અને વિકાસ કામગીરી અંગે બારીકાઈથી વિગતો મેળવી હતી. તદુપરાંત તેમણે ગામની પ્રાથમિક શાળાની પણ સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. શાળામાં શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરીને તેમણે શૈક્ષણિક ગુણવત્તા, વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ તથા ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ ઓચિંતા પ્રવાસ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ઘરાબડી ગ્રામ પંચાયતની યોજાયેલી સામાન્ય જાહેર સભામાં પણ હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પંચાયતના કામકાજ અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીની આ સક્રિય અને ઓચિંતી મુલાકાતથી ગ્રામીણ સ્તરે સરકારી સેવાઓ અને શિક્ષણ વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે તેવી આશા ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગંગારામ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ભાભર. ચોમાસાના પ્રથમ વરસાદે જ ડીસાના વહીવટી તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. બિસ્માર રસ્તાઓને કારણે હજારો સ્થાનિકો અને શાળાએ જતા માસૂમ ભૂલકાઓ રોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ થોડી મોડી એન્ટ્રી કરી ખરી, પણ એનાથી ખેડૂતો અને સામાન્ય લોકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. પરંતુ આ ખુશી વધારે સમય ટકી શકી નહીં, કારણ કે સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારીના લીધે લોકો માટે આ વરસાદ હવે આફત બની ગયો છે. ડીસાથી પાલનપુર હાઈવે પર આવેલા ગણેશપુરાથી અજાપુરા ગામને જોડતો મુખ્ય રસ્તો અત્યારે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ચોતરફ મોટા મોટા ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ખાડાનો અંદાજ પણ આવતો નથી. આ એવો મુખ્ય માર્ગ છે જ્યાં 1500થી પણ વધુ પરિવારો રહે છે અને આસપાસના વિસ્તારના લોકો માટે પણ આ જ મુખ્ય રસ્તો છે. એટલું જ નહીં, આ જ માર્ગ પર 2 મોટી શાળાઓ પણ આવેલી છે, જેના કારણે દિવસ-રાત આ રસ્તા પર સતત વાહનોની અવરજવર રહે છે. શાળાએ જતા નાના નાના માસૂમ બાળકો ભરેલી સ્કૂલ વાન અને રિક્ષાઓ પણ આ જ ખતરનાક રસ્તા પરથી પસાર થવા મજબૂર બની છે. કોઈ પણ ક્ષણે મોટો અકસ્માત સર્જાય અને કોઈનો કિંમતી જીવ જાય તેવી ભીતિ સતત સ્થાનિકોને સતાવી રહી છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો રોજે રોજ પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. આ જર્જરિત રસ્તા અંગે સ્થાનિક રહીશોએ તંત્રના દરવાજા અનેકવાર ખટખટાવ્યા છે. અસંખ્ય લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. વહીવટીતંત્રની આ ઘોર નિંદ્રા અને લાપરવાહીને કારણે હવે સ્થાનિકોનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે. લોકોનું કહેવું છે કે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં રસ્તાનું ધોવાણ થવું એ નવી વાત નથી, પણ સમયસર સમારકામ ન કરવું એ તંત્રની દાનત સામે સવાલો ઊભા કરે છે. હવે જો વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. આ રોડની સમસ્યા સાહેબ છેલ્લા 1.5 વર્ષથી છે. જ્યારે ભૂગોળ ગટર લાઈન અંદર નાખીએ ત્યારનો આ રોડ ખોદ્યો છે. હજી 1.5 વર્ષથી છેલ્લા રોડ બન્યો નથી. અમે વારંવાર રજૂઆત કરી નગરપાલિકામાં, ચીફ ઓફિસરને, કલેક્ટરને, ધારાસભ્યશ્રીને બધેને રજૂઆત કરી, પણ આ રોડનો કોઈ ઉકેલ આવતો નથી. જ્યારે વરસાદ આવે તો એટલું કીચડ થાય ને કે એક્ટિવા કે કોઈ બી બાઇક હોય તો સ્લીપ થઈ જાય. એટલો બધો પ્રોબ્લેમ છે આ રોડ ઉપર. હવે આ રોડ ઉપર ગણેશપુરા સ્કૂલ, વાઇબ્રેટ સ્કૂલ છે, બંને સ્કૂલ આવેલી છે. બીજા નંબર આ રોડ ગણેશપુરા ડાયરેક્ટ અજાપુરા ટચ થાય છે આ રોડ. હવે એમને ટીપી રોડ બનાવવો હોય તો ભલે બનાવે, પણ જે હતો એ તો રોડ બનાવી આપે ને. હવે પાછળ 1500 ઘરની સોસાયટી છે, 1500 ઘરની પબ્લિક બધી અહીંયાથી ચાલે છે. આ મેઇન રોડ છે. આ રોડની અંદર એટલો ત્રાસ થઈ ગયો છે ને કે વરસાદ આવેલો તો બહુ પરેશાની થઈ જાય. આ તમે જુઓ છો ત્યારે તમે સ્કૂલની ગાડીઓ નીકળે છે તો કોઈ ગાડી કદાચ પલટી ખાઈ જાય કે છોકરા ભરેલી હોય તો શું હાલત આવે? કોણ જવાબદારી લેશે એના બાબતમાં? અત્યારે આ માર્ગની હાલત ખૂબ જ ખરાબ છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ માર્ગની બાજુમાં જ મેટલ પાથરવામાં આવેલી છે. જો પાલિકા દ્વારા અહીં પાથરવામાં આવેલી મેટલનો ઉપયોગ કરીને રસ્તા પર નાખવામાં આવે તો કમસે કમ અત્યારે તો આ માર્ગ પર પસાર થવું સરળ બની શકે તેમ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અહીંયાથી રોજની 6 થી 7 હજાર લોકોની અવરજવર છે. અહીંથી 2 સ્કૂલ આવેલી છે, વાઇબ્રન્ટ અને ગણેશપુરા સ્કૂલ. આ રસ્તો પાસ થયા અને ટીપી પાસ થયેલી છે છતાં બનતો નથી ને કોઈ કોર્ટ મેટર છે એવું નગરપાલિકાનું કહેવું છે. અમે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને, કલેક્ટર સાહેબને તેમજ ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. અમને રસ્તો બનાવી આપો અથવા કોઈ પડશે લાગશે અહીંથી ગાડીઓ જાય છે તો એની જવાબદારી કોણ લેશે? અમારે આટલું કામ કરી આપો. ગણેશપુરા અજાપુરા માર્ગની દુર્દશા એ માત્ર એક રસ્તાની સમસ્યા નથી, પણ તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતીક છે. જો વહીવટીતંત્ર વહેલી તકે જાગીને આ રોડનું સમારકામ નહીં કરે તો કોઈ નિર્દોષનો જીવ જાય તેવી અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા છે. હરેશ ઠાકોર, બનાસકાંઠા. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાએ ખૂબ જ રાહ દેખાડ્યા બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી. વરસાદની એન્ટ્રી થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો, પરંતુ આ વરસાદ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે અત્યારે સ્થાનિક લોકો માટે મોટી મુશ્કેલી સાબિત થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો આ માર્ગની હાલત અત્યારે કેટલી બિસ્માર થઈ ગઈ છે. આ એ જ માર્ગ છે જે ડીસા શહેર અને ગણેશપુરા વિસ્તારને જોડી રહ્યો છે અને વરસાદના કારણે અહીંથી પગપાળા ચાલવાની વાત તો દૂર છે કે વ્હીકલ લઈને પણ ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે આ માર્ગ ઉપર 2 મોટી શાળા આવેલી છે, સાથે સાથે 1500 જેટલા ઘરના લોકો પણ અહીંથી રોજે રોજ અવરજવર કરે છે. અત્યારે વરસાદ રોકાઈ ચૂક્યો છે, પરંતુ પાણી ભરાયેલું હોવાના કારણે લોકોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કલ્પના કરો કે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં લગભગ 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાયેલું હોય છે અને તેમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે. આ બાબતની અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા પેટનું પાણી હલતું નથી અને સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બહેનના ઘરે 25 વર્ષે કુખે પુત્ર રત્ન ખીલતા, ભાઈનો હરખ ન માર્યો.
રામદેવરાની કઠિન દંડવત યાત્રાએ નીકળેલા ભાઈમાં દેખાઈ પ્રેમ અને આસ્થાની પરાકાષ્ઠા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના રામસણ ગામના ગમનાભાઈ માળવીએ પોતાની બહેનના ઘરે 25 વર્ષે પુત્રરત્નનો જન્મ થતાં માનવતા પૂરી કરવા રામદેવરા સુધીની કઠિન દંડવત યાત્રા કરી રહ્યા છે. બહેન પ્રત્યે ભારીના અનહદ પ્રેમ અને બાબા રામદેવજી પરની અથાહ શ્રદ્ધાનો એક અદ્ભુત કિસ્સો બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. ડીસા તાલુકાના રામસણ ગામે રહેતા ગમનાભાઈ માળવીએ પોતાની બહેનના ઘરે લગ્નના 25 વર્ષ વીતી જવા છતાં બાળકનો જન્મ ન થતાં આકરા દેવદેવતા કર્યા હતા. આશરે 25 વર્ષ પહેલાં તેમણે રાજસ્થાનમાં બિરાજતા પંચપીર બાબા રામદેવજીની આકરી બાધા રાખી હતી કે જો તેમની બહેનના ઘરે પારણો બંધાશે તો તેઓ પોતાના ઘરેથી રામદેવરા સુધી દંડવત પ્રણામ કરતા જશે. બાબા રામદેવજીની અપરંપાર મહેરબાનીથી આશરે 14 મહિના પહેલાં જ તેમની બહેનની કુખે એક સાથે 2 જોડિયા પુત્રોનો જન્મ થયો હતો. બહેનના ઘરે ભાણિયાનો જન્મ થતાં ભાઈના હરખનો કોઈ પાર ન રહ્યો અને પોતાની આકરી માનતા પૂર્ણ કરવા માટે ગમનાભાઈ હરખભેર દંડવત યાત્રાએ નીકળી પડ્યા છે. ગત 30મી જુલાઈના રોજ રામસણ ખાતેથી નીકળેલા ગમનાભાઈ દરરોજ 4.5 કિલોમીટર જેટલું આકરું અંતર કાપી રહ્યા છે. આજે 7મા દિવસે તેઓ ધાનેરા તાલુકાના સરહદી નેનાવા ગામ સુધી પહોંચ્યા છે. કડક તડકો અને શારીરિક શ્રમ હોવા છતાં બાબાના નામ સ્મરણ સાથે ભાઈનો ઉત્સાહ અને હરખ બેવડાઈ રહ્યો છે. બોલો રામસા પીર કી જય. મારું નામ માળવી ગમનાભાઈ ટીજાવી, ગામ રામસણ, તાલુકા પંચાયત સદસ્ય છે. હું મારી બેન માટે આજે લગભગ 25 વર્ષ પહેલાં મેં આ બાધા રાખેલી છે. હું 4 વખત વગર ચંપલે રામદેવરા ગયો હતો અને 5મી વખત મેં આ એવી મનતા કરી હતી કે હું જવી માગતો ત્યાં જઉં. એવી મેં આ પીરને આજથી 25 વર્ષ પહેલાં મનતા કરેલી છે. તો ભગવાને મને મારી બહેનને આજથી 14 મહિના પહેલાં 2 દીકરા આપ્યા છે. તો એક નહીં પણ ભગવાને એક જગ્યાએ 2 આપ્યા છે. બરાબર, એ મારી માનતા હવે પૂરી કરવા માટે હું જમરોજા જવી માગતો જઈ રહ્યો છું. મેં આ યાત્રા 30 તારીખે ચાલુ કરી છે. 30/7/2000 છે, ગુરુ પૂર્ણિમાને બીજે દિવસે. અને મારી આ લગભગ 70 દિવસે હું પકોડી મારી ધારણા છે. બરાબર, મારી બેન માટે જાઉં છું. બેનથી બધું મારા માટે કશું જ નહોતું. ઘણો હું દેવખાની જ્યાં બધી જ્યાં દિયા દુઆ બધું રાખી હતી. પણ છેલ્લે મારી દિયા મારા આત્મામાં હતો કે મારો બાબો મને જરૂર બને હાલ છે અને મારી દયા બાબાએ મારી યાત્રા પૂર્ણ કરી છે. કેટલું દિવસનું અંતર કાપો તમને? કેમ? હું હાલ 4.5 કિલોમીટર કાપો ડેલી. કેટલા લોકો સાથે હશે? મારી સાથે હાલ 10 જણાનો તો કાયમી સ્ટાફ જ છે, પણ દિવસે લગભગ 100-150 જણા તો કાયમી થાય છે ડેલી.
સામાન્ય રીતે દર વર્ષે ભાભર અને ધાનેરા પંથકમાંથી હજારો શ્રદ્ધાળુઓ પગપાળા રામદેવરાની યાત્રાએ જતા હોય છે, પરંતુ ગમનાભાઈ જેવી કઠિન દંડવત યાત્રા બહુ જ ઓછી જોવા મળે છે. જમીન પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આગળ વધતા ગમનાભાઈની ભક્તિ અને જુસ્સો જોઈને માર્ગમાં આવતા ગામડાના લોકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. નેનાવા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક ગ્રામજનો રામદેવપીરના જયકારા બોલાવીને તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. આશરે 350થી પણ વધુ લાંબી આ દંડવત યાત્રા આગામી 70 દિવસની અંદર પૂર્ણ થશે તેવો દ્રઢ વિશ્વાસ ગમનાભાઈ અને તેમની સાથે ચાલી રહેલા સેવકોએ વ્યક્ત કર્યો છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને બાબાના પરચાની આ યાત્રા સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બની છે. રામસણ ગામથી ગમનાભાઈ માળવી તેઓ જમીન માગતા રણુજાની જે યાત્રા કરી રહ્યા છે એ એમની બહેનની સુખના માટેની જે યાત્રા કરી રહ્યા છે, તો બાબા રામદેવે એમની જે મનોકામના હતી એ પૂર્ણ કરી છે. તો તેઓ હવે એ જે મનતા રાખી હતી ને એ હવે પૂરું કરવા માટે ચાલી રહ્યા છે, શ્રદ્ધાપૂર્તિ માટે. ગમનાભાઈની આ અસાધારણ દંડવત યાત્રા સમાજમાં ભાઈ બહેનના પ્રેમ અને ઈશ્વર પ્રત્યેની અગાધ આસ્થાનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડી રહી છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જીવલેન કેમિકલ્સથી તૈયાર થતું ડીસાનું નકલી ઘી. પ્રજાના આરોગ્ય સાથે રમત રમતા ઝેરના સોદાગરો સામે તંત્રના મૌન પર ઉઠતા સવાલો. ડીસામાં પ્રથમ વરસાદે જ તંત્રના પ્રી મોન્સૂન દાવાઓની ખોલી પોલ. બિસ્માર ગણેશપુરા અજાપુરા માર્ગ પર જીવના જોખમે મુસાફરી કરતા માસૂમ બાળકો અને સ્થાનિકો. સંસદમાં સનાતન સંસ્કૃતિ અંગે કથિત ટિપ્પણીથી ભડક્યો સંત સમાજ. સાંસદો સામે કાર્યવાહીની માંગ સાથે દેશવ્યાપી આંદોલનની ચીમકી. બહેનના ઘરે 25 વર્ષે કુખે પુત્ર રત્ન ખીલતા ભાઈનો હરખ ન. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.